ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેશો, હું પણ મજામાં છું. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. જય માતાજી બધાની. ને આજે સવારે નાય ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈને ધાબે આવી ગયા છે. આજે છે રીંગણામાં વારો, એટલે કે આજે પણ દાડી આવવાના છે, રીંગણા ઉતારવાના છે. અને આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. અને જો મસ્ત મજાનો પવન આવે છે, પવન ચક્કી ફરે છે, સોલાર આપણે ચાલુ છે. ધાબે આટો ફરવાની મજા જ કંઈક અલગ છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બધા રહીએ. ને આપણે અત્યારમાં રીંગણા ઉતારવા જવા દઈએ. તો મિત્રો આપણે ક્યારના આવી ગયા છે રીંગણા ઉતારવા, અને આટલા રીંગણા ઉતારી લીધા. અને હજી આમ કહેવાય ને કે શેઠાણી હજી પધાર્યા નથી. એને જો ધીમા ધીમા ડગલા ભરતી હાલી આવે છે. કાંક ટાઈમે આવો. 8 વાગે દોડ્યો ઉસ ખેતરમાં. અમે 100 વાગ્યાના આવી ગયા છીએ, ખબર છે? જય માતાજી, જલેરાનાથ દાદા હું મારું કરે ને બધા હાથ રાખી શુભેચ્છા આપું છું. તો આપણે નાય મસ્ત તૈયાર થઈને પડામાં આવતા રહ્યા છે. 8 વાગ્યે. અને બધાને વાહે આપણે ક્યારે આવી ગયા છે. રીંગણા કેટલા તમે એકલા આવ્યા છો અને 5 રીંગણા ઉતાર્યા? 5 નહીં, 15-20 કિલો રીંગણા. તમને ખબર પડે છે? કિલો રીંગણા હમણાં હું કિલો ઉતારેલા. હું કિલો તું ઉતારી લે. કાંક ટાઈમે આવો મારે હારો હારી. હાથ લાંબા ટૂંકા શું કરો છો? હાથ લાંબા ટૂંકા થાય છે. જો લેવાળે 1 કિલો રીંગણા ઉતારી લીધા, એમાં તો ખોટા હાથ લાંબા ટૂંકા કરવા માંડ્યા. એવા હાથ લાંબા ટૂંકા થાય છે. તે મિત્રો કેમ છો? થાય છે ને? ન થાય તો કોમેન્ટ કરો. નહીં થાય, ન થાય. આંગળી ફેટી રાખો ને કે આમ તું કેમ થાય? ડોલું લઈ આવી, પોતાની જાતની ડોલ લઈને લઈ આવે, મારી ડોલ મૂકીને લઈ આવે. ડોલો તાર લાવી પડે ને. હું સલાખો મારે એકનો જ લઈશ. તમારે જેમાં નાખવો હોય ને એમાં નાખ. કાંઈ વાંધો નહીં, નાખી દઈશ. બેઠા થયેલો કરી દેજો. ડોલ લઈ આવી દો. યા મેં આપણે લેતી આવજા. કેવા માણસ. હાલો મિત્રો, રીંગણા ઉતરી ગયા છે. હવે જવા દેવી છીએ ઘરે. કેમ કે રીંગણા થયા છે આટલા બધા. જો આટલી ગાડી છે, આખી ગાડી ભરાય એટલા રીંગણા થયા છે. ઘરે જવા દેવી. ચલો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહીજો. થોડીક આજે ઉતાવળ છે, કેમ કે 12 રીંગણા મોકલવાના છે. કીશું આવી. હાલો ઘરે આવી ગયા. જબલા ભરવાનું ચાલુ કરી દીધું છે. દવણ કરતા જાય છે, જબલા ભરતા જાય. હારો જો આટલા જબલા ભરાઈ ગયા છે. અને આ સાઈડ દવણું કરે છે બધાય. ને જબલા ભરે છે. આટલા જણા જબલા ભરે દવણું કરે છે. હજી ગાડીમાં ગાડી કેટલી બધી પડી છે. જો જાડા રીંગણા તો ઘાસકા આ બાજુ કાઢ્યા. ચાલો મંડી જબલા ભરવા. આખી ગાડી ભરાઈ ગઈ જબલાની. 60 જબલા ભરાણા. 60 ને 5 10 જાડાના 70. 60 રૂપિયા ભાવ. એમ 60 રૂપિયા જબલા નાઈ જાય ને તોય ઘણા. હાલ ગાડી ભરાઈ ગઈ કમ્પ્લેટ. હવે જાય છે. અને આપણે હવે જમવા બે જઈ 2 વાગી ગયા છે. જમીન આવી ગયા ખેતરમાં. દવા છાંટવા માટે ડોલ લઈ લીધી, ટોપ લઈ લીધો. અને જ્યારે કોલેજ કરતા હતા ને ત્યારે આવી રીતે બેગ રાખતા, દફતર આવી રીતે એક ખંભે લટકાડે જવી. અને અત્યારે આમ થાય ભણ્યા હોત તો સારું તો પોપ ન લટકાડવો પડે. આમ કાંઈ વાંધો નહીં. દવા મળી છાંટવા. આવે દવા હજી અડધી રીત છટાડે ને ત્યાં વરસાદ આવી ગયો છે. વરસાદ છાંટા મીઠા થવા. હવે દવા એ છટાય એમ છે નહીં, એટલે કે વરસાદે બધું પાણી ફેરવી નાખ્યું. જે દવા છાંટી હતી, જે છાંટવાનું ચાલુ હતું ત્યાં વરસાદ આવી ગયો. એટલે બધી દવા ધોવાઈ જવાની છે. કંઈ લાગવાની છે નહીં કાંઈ. કેમ કે દવા છાંટા પછી કલાકથી 2 કલાક વરસાદ ન આવે ને તો દવા લાગે, નકર કાંઈ લાગે નહીં. અને છાંટા આવી ગયા છે. આ બધું પલ્લી ગયું માંડવી. જો દવા બધી ધોવાઈ ગઈ. તો હાલો ખડ બડ લઈ લીધું છે. નેણ બેન લેવાઈ ગઈ બધી કમ્પ્લેટ. હવે ઘરે જવા દેવી છીએ. નેણ લઈને આવી આવતા સાઈડ. વજન લાગે તો મારે ગાડી હાંકવાની હોય, એટલે ગાડી પહેલાં વાળવી પડશે. વાળીને પછી ગાડીમાં પોટકું મૂકીને પછી ઘરે જવાનું છે. હાલો મને એમ થાય છે ગાડી હેઠી મૂકી દો. ઘડીક કેમ આવી મૂકી દીધી. ચાલો
તો મિત્રો અત્યારે તો આપણે સિક્રેટ મહેમાન આવી ગયા છે એટલે એમ કહેવાય કે આપણા પાર્ટનર ગ્રુપ મેમ્બર આવી ગયા છે ચતુરભાઈ જય દ્વારકાધીશભાઈ કેમ મોઢા આંકડો છો પબ્લિકમાં છે ને બોલવાનો થોડોક ઇસ્યુ થાય છે તો બોલતા શરમ લાગે છે સોશિયલ મીડિયામાં વર્ક કરવું હોય તો પબ્લિકથી ડરવાનું નહીં. એ બરોબર છે. પેલા એ મને કહો તમે ડાયરેક્ટ કીધા વગર કેમ નીકળી ગયા? ડાયરેક્ટ કીધા વગરનું એનું કારણ હતું કે અમારે યારે જે ભાઈ છે ને થોડુંક મોડું થાય છે અને વાડીએ ભેંસું ને બધું દોવાનું હતું ને ત્યાં મોડું થાય છે. ત્યાં જઈને દોવા જવાનું છે એટલે મોડું થતું હતું. અને આપણે આગળ જે શૂટિંગ કર્યું હતું ને હા હા એનો ડેટા બધો જે સુપર પડ્યો હતો. બધો ડેટા કેચઅપ કરવા જવાનું હતું. ત્યારબાદ આગળ એડિટિંગનું કામ શરૂ કરવાનું. ત્યારબાદ નવા શોર્ટ ફિલ્મની બધી પ્લાનિંગ કરવાની છે એટલે થોડુંક પેન્ડિંગમાં કરીએ ને તો તહેવાર આવે તો આપણે હરું ફરું તો ફરીએ કે બરોબર છે. તમારે ભેંસો દોવાની હતી? મારે જાય એ બેન બેસી પૂછો તો એ બેન પૂછો ભેજું છે તમારે કારણ છે મહેમાનને સોડા પાઈ દેવી અને પૈસા લાવો લે પાર્ટનર ઓલા પૈસા લાવો સોડા નહીં છે ને પૈસા એ પૈસા ધમા પાઇન્ટ લેવાનું બાકી છે. આપણે ધમા પાઇન્ટ આવ્યા નથી. આતંકવાદી ગણ્યા હતા ને કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો આતંકવાદી અમે હા એમ હજી ઉપર લેવી કાંઈ વાંધો નહીં. હજી ઘણો બધો પ્લાન છે જ કે તમારે જોજો ને તમારે આવ્યું છે હોય એવું છે. પ્લાન છે જે આગળનો છે પણ હજી આપણે રિલેશન હવે પાર્ટનર છે એટલે હજી છે હજી એમ આતંકવાદી જીવતા છે એટલે આનો મતલબ એમ છે કે મેં કે એમ નહીં સમજવાનું બરોબર બીજા આવે કે હા એમ બીજા આવે